જય અલખધણી, જય માં લીરબાઈ. મા મહિનાની બીજ છે એટલે આ લીરબાઈ મા મહિનાની બીજમાં કેવી રીતે જોડાઈ ગયેલ છે એ વિશે થોડોક આપણે આ લીરબાઈનો સત્સંગ કરીએ. કે મોઢવાડા જેવા રૂડા જોને ગામ રે, હે લુણા ભગતના એ જ આંગણા રે જી. કે સત્વશીલ ગુણ વારી માં મેરાણી રે, હે લાખી માયના નામ છે રે જી. કે સત્વશીલ ગુણ વારી માં મેરાણી રે, લાખી માયના નામ છે રે જી. કે જે બરડાના બેટમાં જે મોઢવાડા કરીને ગામ, ત્યાં મોઢવાડિયા મેર લુણા ભગત ભક્ત હૃદય દિલ, અને એના ઘરેથી જે લાખી આઈ કે સત્વશીલ ગુણવાળા આઈ માં લાખી માં, ત્યાં એક દિવસ સાધુડાનો સંઘ નીકળે છે દ્વારકા જવાનો. પેલો એ રસ્તો હશે અને એ સાધુડાનો સંઘ ઉતરે છે અને સાધુડા ભિક્ષાવૃત્તિ કરવા મોઢવાડા ગામમાં આવે અને જે લાખી આઈને આંગણે આવે કે એક દિન સાધુ માડી તમારે આંગણે પધાર્યા રે, અને સુપડું ભરીને જ્વાર દેવા હાલ્યા રે, યમયલ ભરેલ એની આખડી રે જી. કે સુપડું ભરીને જ્વાર દેવા હાલ્યા રે, એ યમયલ ભરી એમાંની આખડી રે જી. જે ભિક્ષાવૃત્તિ કરવા જે સાધુડા આવ્યા એને સુપડું ભરીને જે જ્વાર દેવા લાખી આવે. લાખી આઈની ભક્તિ, એનું ભક્ત હૃદય દિલ આ જોઈ, ભક્તિ જોઈ, એની પ્રેમ, એનો પ્રેમ ભક્તિ પ્રત્યેનો જોઈ, દયા જોઈ, અને એ સાધુડા એમ બોલ્યા કે એક ભક્તિની શક્તિ માડી તમારે આંગણે ઉતરશે રે, અને ઉજળા રે કરશે તારા જોને નામ રે, હે દીપાવશે તમારા આંગણા રે જી. કે ઉજળા રે કરશે મારી તારા એ નામ રે, હે દીપાવશે તમારા આંગણા રે જી. આ સાધુડાએ જી આશીર્વાદ આપ્યા અને કહેવાય છે કે 1824 વિક્રમ સંવંત 1824 મા મહિનાની બીજને દિવસે લુણા બાપા લાખી માના ઘરે આઈ લીરબાઈ માં અવતાર ધારણ કર્યો. કે ભગતિ ને શક્તિ લાખી માના એની ઉદરમાં હમાણી રે, માએ ખોળે રે ખેલાવીને આંગણે રમાડી રે, ધન ધન્ય લાખી આયને રે જી. એમાંય ખોડલે ખેલાવીને આંગણે રમાડી રે, હે ધન ધન્ય લાખી આયને રે જી. કે મા મહિનાની બીજના દિવસે આ લીરબાઈ માએ અવતાર ધારણ મોઢવાડામાં કર્યો. એ પછી આગળ જતા આ 5 વર્ષના જ્યારે થયા ત્યારેનો માહોલ કે રંગ રે તાળીએ આય લીરબાઈ જ્યારે રમતા રે, કે રંગ રે તાળીએ આય લીરબાઈ જ્યારે રમતા રે, માન
માને જોતા હશે મોઢવાડાના ઈ લોક રે, એ ઉજળા રે કેવા એના યાતમાં રે જી, એ માને નજરે એ જી જોતા હશે ઈ લોક રે, એ ઉજળા રે કેવા હશે ઈ આત્મા રે જી. આઈ જ્યારે 5 વર્ષના ઉંમરે પહોંચ્યા અને ઈ જ ગામમાં જીવન ભગત કરી વડા વેકરીના જે આહિર આઈ હોનબાઈ ત્યાં મઢુલી બાંધીને અને મા મહિનાની બીજ આઈ જ્યારે 5 વર્ષની ઉંમરના થયા ત્યારે જે મા મહિનાની બીજનો જે પ્રસંગ મોઢવાડામાં જીવન ભગત ઉજવે છે અને લાખિયા અને લુણા ભગત ત્યાં જાય છે અને આ લીરબાઈ પણ સાથમાં જાય છે અને આ લીરબાઈને જોઈને આ હોનબાઈ અને જીવન ભગત રાજી થાય છે અને મા મહિનાની બીજને દિવસે આ લીરબાઈને કંઠી બાંધીને ગુરુ દીક્ષા આપે છે જીવન ભગત કે સમરથ સંત સેવ્યા જીવન ભગત ને રે, કે સમરથ સંત સેવ્યા માય જીવન ભગત ને રે, મળ્યો રૂડો સોનલ માનો માને સાથ રે, એ આરાધે રામા પીરને રે જી, કે મળ્યો માને સોનલ માનો જોને સાથ રે, એ આરાધે અલગ નામને રે જી. કે મા મહિનાને બીજને દિવસે જીવન ભગતે આ લીરબાઈને કંઠી બાંધીને ગુરુ દીક્ષા આપી. એથી આગળ જઈએ તો આઈને ગુરુ મળ્યા 5 વર્ષમાં અને આ રાધ રામાપીરનો કર્યો ને આઈ જ્યારે 12 વર્ષના ઉંમરે પહોંચ્યા 5 વર્ષમાં દીક્ષા મળી અને એમાં 7 ઉમેર્યા એટલે 12. 7 વર્ષમાં આઈને જે ભક્તિનો રંગ લાગ્યો, આ એ જે ભક્તિ કરી આ પરમ તત્વને પહોંચી ગયા. આ જ્યારે 12 વર્ષના થયા ત્યારે પણ જીવન ભગત એના આશ્રમમાં જ્યારે મા મહિનાની બીજનો કોઈ પ્રસંગ ઉજવે અને આ લીરબાઈ 12 વર્ષની ઉંમરે મા મહિનાના બીજને દિવસે પ્રોઢીએ મોઢવાડાની બાવા વાવીના પાણી ભરવા જાય છે કે 12 રે વર્ષના પાણી ભરવા રે, કે બાવા રે વાવીના માડી પાણી ભરવા રે, અને રજપૂત રૂપે આવ્યા રામા પીર રે, પાણીડા પાયા પ્રેમથી રે જી, કે રજપૂત રૂપે આવ્યા રામા પીર રે, પાણીડા પાયા માય પ્રેમથી રે જી. ગાય જ્યારે મા મહિનાની બીજને પ્રોઢીએજી પાણી ભરતા હતા અને રજપૂત રૂપે રામો પીર આવ્યા, આયેજીને પાણીડા પાયા. ટાઈમ ટૂંકો છે અને આપણે જે આ બીજારે જોડાઈ ગયેલ છે એની વાત કરવી, વાત ઘણી મોટી છે એટલે ટૂંકમાં આપણે થોડી લઈ. અને મા મહિનાના બીજને દિવસે રજપૂત રૂપે આવીને રામો પીર કહીશ કે માગો રે માગો લીરબાઈ, તમને માગ્યા વસની આપો રે, માગો રે માગો લીરબાઈ, માગ્યા વસની આપો રે, માય ભવો ભવની ભક્તિ પીર પાહે માગી રે, ધન્ય ધન્ય લીરબાઈ માવડી રે જી,
કે માએ ભગતિ વિના રે બીજું કાંઈ ન માગ્યું રે, ધન ધન્ય લીરબાઈ માવડી રે જી. કે મા મહિનાના બીજને દિવસે યાતજી પીર દર્શન આપે. એથી આગળ જાય તો આઈના લગ્નનો જે અવસર એ પણ મા મહિનાના બીજના દિવસે હતો. કે મોઢવાડા ગામે માના માંડવારો પાણા રે, આવી રૂડી કે હવારાની રે જાન રે, સાસરિયું કે સૌ ગામમાં રે જી. કે આવી રૂડી કે હવારાની જાન રે, સાસરિયું કે સૌ ગામમાં રે જી. કે આઈના લગ્નનો અવસર પણ મા મહિનાના બીજના દિવસે. એથી આગળ વાત કરીએ તો આઈ કેશવ ગામમાં આવ્યા પછી આઈને પૂંજો ને પાતો નામના બે પુત્ર અને એક પુતલ આઈ નામની 12 વર્ષની જ્યારે દીકરી, ત્યારે આઈને મા મહિનાની બીજના પરબના વાયક આવે છે. મા મહિનાની બીજને દિવસે તમે સજોડે પરબમાં આવજો. અને મા મહિનાની બીજને આ પ્રસંગ તો આપણે બધાને બૈડામાં જાણીતો જ છે કે આઈના જે સાથ દેનાર વત્સી બાપાના પ્રાણ ઉડી જાય છે. અને આઈ પરબનું વાયક ઝીલે કે અમે સજોડે જાઉં, સજોડે પરબમાં આવીશું અને વત્સી ભગતના પ્રાણ ઉડી જાય. અને આઈની કુખે અવતાર ધારણ કરીને કહેવારાની જે દીકરી 12 વર્ષની નામ પુતલાઈ, એના પિતાજીને પોતાના પ્રાણ આપી દે. ત્યારે પણ મા મહિનાની જે બીજનો જે પ્રસંગ એમાં જોડાયેલ છે. કે વાયક આવ્યા રે મને પરબ કેરા પીર ના રે, જે દીકરીએ દીધા પિતાજીને પ્રાણ રે, એ આવ્યા મા પરબ ધામમાં રે જી. કે દીકરીએ દીધા જીવન પ્રાણ રે, પધાર્યા માતા એ જે તમે પરબે રે જી. પોતે આઈનો પ્રસંગ તો ખૂબ મોટો છે, પણ આપણે મા મહિનાની બીજ આઈ લીરબાઈ હારે કેવી રીતે જોડાઈ ગયેલ છે એ જ વાત કરવી. એથી આગળ જોઈ તો આઈનો પરમ ભક્ત અને વાલામાં વાલો ભક્ત નથુ ભગત વાડા શાખાનો કોઠડી ગામ. અને આ અહીંયા મા મહિનાની બીજના દિવસે પાઠ માંડ્યો, નથુ ભગતને બોધ આપ્યો. અને નથુ ભગતે કીધું કે આઈ મેં તમને ગુરુ માન્યા, હમણે કોઈ જાતની તમે કંઠી બાંધો. ત્યારે મા મહિનાની બીજનો જે પાઠ પુરાણો તો ન્યાય લીરબાઈમાં કે કોઠડી ના લીરલાએ કાંગરા ડોલાવ્યા રે, કોઠડી ના લીરલ માએ કાંગરા ડોલાવ્યા રે, અને ભરી દીધા નથુ ભગતના ભંડાર રે, જગાડી એની ભાવના રે જી. માએ ભરી દીધા નથુ ભગતના ભંડાર રે, એ જગાડી એની ભાવના રે જી. આઈને પોતે ગુરુ માને ને આઈને કહે કે અમને કંઠી બાંધો નથુ બાપા. કોઠડી ગામના વાડા શાખાના જે મેર ત્યાં મોટી રે જવારના માએ મોતીડા બનાવ્યા રે, કે મોટી રે જવારના માએ
મોતીડા બનાવ્યા રે કોઠડીમાં કંઠી પૂંજાણી રે હે ધજા રે ફરકે માના નામની રે કે કોઠડીમાં કંઠી માની પૂંજાણી રે એ નથુ ભગત ને આંગણે રે આયેજી જ્વારના મોતીડા બનાવી દીધા ને કોઠડીના જે પરમ ભક્ત નથુ બાપાને કંઠી પહેરાવી જ્વારના મોતી બનાવી દીધા ત્યારે પણ મા મહિનાની બીજ હતી. આપણે ટૂંકમાં વાત કરી કે મૂળ ભગત મેર કરીને આઈની માનતા માને છે કે મને જો દીકરો આપે તો લીરબાઈ માં જ્યાં હોય ત્યાં 108 નારિયેળ માથે તોડું અને આઈને માથે જ્યારે નારિયેળ માનતા રૂપી તોડવામાં આવ્યા ત્યારે પણ મા મહિનાની બીજ હતી. સંવંત 1932 મા મહિનાની બીજના દિવસે સંવંત 1932 મા મહિનાની બીજના દિવસે કે મીણ રે સાગર ને કાંઠે માની સમાધિ ગરાણી રે મીણહાર નદી ને કાંઠે માની સમાધિ ગરાણી રે એમાં જઈને મામે રાણી હમાણી રે પૂંજાણી પીરની પીરાય મારે મારી કંડોણામાં માની સમાધિ લેવાણી રે પૂંજાણી પીરની માં પીરાય મારે કે ત્યાં કંડોરણા ધામમાં આ લીરબાઈ માએ જીવિત જે સમાધિ લીધી ત્યારે પણ મા મહિનાની બીજ હતી. મા મહિનાની બીજનો જે અવસર આ લીરબાઈ મારે ખૂબ જોડાયેલ છે અને ભાવથી બધા દર્શન કરવા જાય. અને મેં તો એક એવું ગીત લખ્યું કે હાલો માનવીયું બરડાના બેટમાં લીરબાઈ માં કરે લીલાલેર મોઢવાડે પરગટ લીરબાઈ માવડી મોઢવાડે પરગટ લીરબાઈ માવડી. ગાયનું કેશવ કંડોણા કોઠડી સિસલી બધે મા મહિનાની બીજનો ખૂબ ધામધૂમથી જે પ્રસંગ ઉજવાય છે આ લીરબાઈ માનો. આ બધા ભાવથી આપણે માને દર્શન કરવા જઈએ અને મા પાસેથી આશીર્વાદ કે આ લીરબાઈ માએ કંડોરણામાં કોઠડીમાં સિસલીમાં કેશવ ગામમાં ગોહા ગામડે ગામડે ધર્મની આયે ધજાઓ ફરકાવ્યા લીરબાઈ માએ કે 18 વરણ ને માએ આશરો રે દીધો રે કે 18 વરણ ને માએ આશરો રે દીધો રે અને દુખિયાની બેલી લીરલ આય રે પૂરી કરે મનો કામના રે કે દુખિયાની બેલી આય લીરબાઈ રે પૂરી કરે મનો કામના રે. આ જ્યારે હયાત હતા ત્યારે ખૂબ પરસા 52 પરસા આ યારે જોડાઈ ગયેલ છે. આઈની સમાધિ પછી ના તો ગણ્યા ગણાય ને એટલે અસંખ્ય માના પરસા
જેવો જેવો ભાવ એવા. અને આ લીરબાઈ હજી કંડોરણામાં કોઈ હાસા દિલથી પોકાર પાડે માં હોકારો દે છે. કે ભીડ રે પડે ને આય એ જી ભીડું જો ને ભાંગતી રે અને સોરુડા ને સમરે દેતી સાદ રે એ મેરાણી લીરબાઈ માવડી રે જી કે સોરુડા ને સમરે કરે માં સહાય રે એ ધન ધન્ય લીરબાઈ માવડી રે જી. અને ગાવા રે આય લીરબાઈ માના ગુણ રે મારે ગાવા રે આય લીરબાઈ માના ગુણ રે મારી મારી જીભડીએ જડી ગયો તારું જોને નામ રે આશા છે મારી મને એટલી રે જી કે આય મારી જીભડીએ એ જડી દે તારું રૂડું નામ રે એ આશા છે મારી મને એટલી રે જી. તો ભાવથી બોલો બધાય જય લીરબાઈ માં, જય લીરબાઈ.